મોર્નિંગ યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું બધા મજામાં જશે મિત્રો. ફાઇનલી વાગ્યા છે સવારના 7 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે કારણ કે રાત્રે તો અમે અને પલ્લીભાઈને માતાજી મોડા બહુ મોડું થઈ ગયું એટલા માટે બધા મોડા ઉઠે જ છે. તો સાગર અને ગજલબરને તો હજુ ઊંઘ્યા જ છે, તમે જોઈ શકો છો. અને સાગરની મમ્મી ચા બનાવી રહી છે, ચા રેડી થઈ ગઈ છે અને ચા બા પી અને હવે અમે જશું પેક કરી. મોડું થઈ ગયું છે બહુ. ચા અને સરસ મજાના ગાંઠિયા છે, ચા અને ગાંઠિયા ખાઈ અને પછી જશું પેક કરી. તો તમે વિડીયો અંદર આગળ જોડાયેલા રહેજો. આપણે ગાંઠિયાની પેકેટ તોડી દીધું છે અને હાડકામાં ચાલી રહી છે, એના અંદર ગાંઠિયા નાખી દીધા છે. હવે ચા પીશું. વિડીયો અંદર આગળ આવી ગયો છો અમારા જૂના ઘરે. એટલે કે આ જૂનું ઘર છે મારા પપ્પાના તમે જોઈ શકો છો. આજે છે આઠમ એટલે માતાજીની પલ્લી ભરવાનું એટલે અમે આવી ગયા છીએ માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો આ છે ચાઉંડમાનું મંદિર, આ છે મેરડી જવું, તમે જોઈ શકો છો. અને અહીંયા મારી મમ્મી પ્રસાદી બનાવી રહી છે, તમે જુઓ. એક બાજુ મૂકી છે ખીચડી ને એક બાજુમાં મૂક્યા છે ભાત અને ફેમિલી બધી બેઠી છે બહાર, તમે જુઓ. ફેમિલી બધી બહાર બેસી ગઈ છે અને અમારા લાડકભાઈ ભત્રીજા જો નારિયેળ ખોલી રહ્યા છે. જો સાકુભાઈ, સાકુભાઈ જય માતાજી, હાથ જોડો. જો મિત્રો ગજલ પણ નારિયેળ ખોલી રહી છે અને આ મકા સાગર બધું ફેદવા મંડ્યો છે ઘરના અંદર કુકરો ને બુકરો લઈને. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. વિડીયોના અંદર પ્રસાદી ચડાય છે એ પણ બતાવીશ ને પલ્લી ભરાય છે એ પણ બતાવીશ. તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. મિત્રો ફાઇનલી માતાજીની પ્રસાદી બનવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ અમારે મેડમ પૂરીઓ તળી રહ્યા છે માતાજીની, તમે જોઈ શકો છો. અને સેવામાં એમનો પણ હાથ છે. આજે બહુ સરસ કામ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આજે આ અમારા બેન ને મારી મમ્મી આ જેનકીને બધા પૂરીઓ વણી રહ્યા છે. અને આ બાજુમાં નાના છોકરાઓ બંને રમી રહ્યા છે. ગજલ ને બે જણા જો બે બેનપણીઓ ખાસ છે, એ બેનપણીઓ. અને નાનો વિક્રમ જો, આ નાનો વિક્રમ મેણિયા અને ગોળ ગળીને બધું ખાઈ રહ્યો છે. અને આ બાજુ માતાજીના નારિયેળ બારિયેળ બધું સોલાઈ ગયું છે, કમ્પ્લીટ દીવા પણ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. માતાજીના દીવા રેડી થઈ ગયા છે, હવે ખાલી પ્રસાદ કરવાની બાકી છે. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો, આપણે બધો પ્રોસેસ બતાવશું તમને. આ બાજુ થાળી પણ બની ગઈ છે માતાની, તમે જોઈ શકો છો. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી માતાજીના ફૂલા ચડી ગયા છે, તમને બતાવું. તમે જોઈ શકો છો ફોટા પર ફૂલા ચડી ગયા છે માતાજીના કમ્પ્લેટ. અને અમારે ભુવાજી અગરબત્તી હવે કરી રહ્યા છે. અને આ બાજુમાં ઝેણકી શાકભાજી વાઢી રહી છે. અને આ બાજુ ગજુ ને મારી મમ્મી બેઠા છે. સાગર ને પેલી બાજુ બે ભાઈઓ રમી રહ્યા છે. અને અંજલિ સામે ઊભી જ છે. તો મિત્રો હવે માતાજીની પ્રસાદી ચડાવવાનું ચાલુ થશે, તો તમને હું આગળ બતાવીશ વિડીયોના અંદર. તમે જોડાયેલા રહેજો. વાટકી આવ વાટકી. તો મિત્રો નાના નાના છોકરા ટામેટા ને બધું ખાઈ રહ્યા છે. એક ટીપું પાણી પર લઈ છોકરો પાણી પર લઈ ને એક પાણી નથી ભર્યા સહેજ પાણી લેતા આટલું જ કપ પલાળો એક ટીપું ચોક મેલ ના ભાઈ ના વઘારવાની છે ના ભલે છોકરો ને આલી દીધું ખાધું ને ખાધું આલી મેના તો મિત્રો તમે આગળ વિડીયોના અંદર જોડાયેલા રહેજો.
તો મિત્રો હવે માતાજીની પલ્લી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. તમને બતાવું તો પહેલાં તો મિત્રો ગઝલ ને આ બે બહેનો જો કે મસ્તી કરી રહી છે. એક ડબ્બા ઉપર ચડી ગઈ છે ને એક પાછળથી ધક્કો મારે. એ પેલા ગાઢ મૈડાનો એકલો જલ્દી ગાઢ અરે રોહા લે છોકરા દેરકે તું લઈ લે ને યાર. પણ તું આમાં કાં છોકરા પેલી અંજલિ કો ગઈ. તો મિત્રો હવે જો માતાજીની પલ્લી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. બુવાજી બેઠા છે અને પલ્લી ભરવાનું ચાલુ થઈ ગયું છે. મારી મમ્મી બધી પૂરીને બધું કોરડૈયા બધું હમું કરી દીધું. તમે જુઓ હવે આના અંદર દીવા અળગાવશે પછી વધાઈને લઈ લેવાના. માતાજી જાઓ મેળે ચિકોતરની બધાની માતાજીની પલ્લી ભરાઈ રહી છે અને હવે પલ્લી ભરવાનું ચાલુ થઈ ગયું. તમે વિડીયો અંદર આગળ જોડાઈ રહેજો, હું તમને બતાવીશ. તો મિત્રો ફાઇનલી માતાજીની પલ્લી ભરાઈ ગઈ છે અને હવે પલ્લીને વધારવાની તૈયારી કરી રહ્યા છે બધા. એ તમને હું બતાવું વિડીયોના અંદર. અને જો મિત્રો બધા ભેગા થઈ ગયા છે અને આ બે બહેનો જોડે ઘોડિયામાં બેસી ગઈ છે. તમે જુઓ શું થયું બાબુ, શું થયું? બેસવા દે એનું બેટા બેસવા દે. તો મિત્રો જોઈ શકો છો બધા હવે પલ્લી વધારવાનું શરૂઆત કરી દીધી છે. હવે આપણે માતાજીના દર્શન કરી જોઈ શકો છો. હવે પલ્લી વધારવાનું ચાલુ થશે અને આ બે જણા જો એકબીજા ઘોડિયામાં મસ્તી કરી રહ્યા છે. એ મસ્તી ના બાબુ ઊભી થઈ જા. એ ઊભી થાય દબાઈ જાય બેટા દબાઈ જાય. એને એકોડ દીધી ધીરે. તો મિત્રો હવે પલ્લી ભરાવાનું ચાલુ જ છે. તો મિત્રો ફાઇનલી અમે માતાજીની પ્રસાદી લેવા માટે ફેમિલી સાથે બેસી ગયા છીએ. હું સાગર ગજલ બધા તમે જોઈ શકો છો બધા ફેમિલી સાથે જમવા બેસી ગયા છીએ અમે. પણ પ્રસાદીમાં સરસ મજાની દાળ ને ભાત રાખ્યા છે અને પૂરી છે. માતાજીને ચોખા બનાવ્યા છે એ જ છે અને સાગરભાઈ અહીંયા ખાવા બેસી ગયા છે મારી જોડે અને હું પણ ખાવા બેસી ગયો છું. તો તમે વિડીયો અંદર આગળ જોડાઈ. તો મિત્રો ફાઇનલી આપણે હવે વિડીયોનો લાવીએ છીએ અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જો કાલે મળીએ છીએ બીજા ફેમિલી વિડીયો સાથે. ત્યાં સુધી રજા લાવશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય.